જય શ્રી કૃષ્ણ બધાયને। આજે હું બનાવવાની છું દાળ બાટી। મેં અહીંયા એક વાસણમાં 2.5 વાટકા જેટલો લોટ લીધો છે અને પછી આપણે એમાં જોતા પ્રમાણમાં અજમો, હિંગ, જીરું, નમક આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે અને 3 પાવરા જેટલું મેં અહીંયા તેલ બી નાખ્યું છે મોણ માટે। અને હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જેથી લોટમાં બધું મોણ અને અજમોને ભરી જાય। હવે આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને આ રીતે બાટીનો લુવો તૈયાર કરી લઈશું। એકદમ લોટ આપણે કઠણ બી નથી બાંધવાનો અને નરમ બી નથી બાંધવાનો। આ રીતે બાટી તૈયાર થાય તેવો આપણે લોટ તૈયાર કરી લઈશું અને નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે બાટીના, મીડિયમ સાઇઝના, જેથી અંદરથી બાટી કાચી બી ન રહે। આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી અને બાટી તૈયાર કરી લેવાની છે। તો હું બાટી તૈયાર કરું ત્યાં સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી તમને મારા રેસીપીની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણી બાટીના લુવા તૈયાર થઈ ગયા છે। એક બાજુ હું ગેસ ચાલુ કરી અને આ વાસણ મૂકી દઉં જેથી આપણે બાટીને શેકવામાં સરળતા રહે। આ ટાઈપનું વાસણ આવે છે, મેં બજારમાંથી હમણાં જ નવું લીધું છે, બાટી માટે સ્પેશિયલ આવે છે, તમે પણ શોધી શકો છો, બજારમાં મળી જાય છે આ સ્ટેન્ડવાળું। આ રીતે આપણે કાણાવાળી પ્લેટ ગોઠવી અને એક એક કરી અને બધી બાટી ગોઠવી દેવાની અને પછી જે ઉપર એનું ઢાંકણ આવે છે તે ઢાંકી દેવાનું। કુકર જ કહી શકાય આ વાસણને, બાટીનું સ્પેશિયલ જે ગેસ માટે આપણે વપરાય અને સગડી પર પણ તમે વાપરી શકો છો। તો હવે આપણી આ બાટી તૈયાર થઈ ગઈ। આ બાટી શેકતી વખતે એક એક કરી અને બાટી પલટાવવાની જેથી કાચી ન રહે। ચારે બાજુ સરસ શેકાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી દાળ બાટીની રેસીપી તૈયાર થઈ ગઈ। એક બાજુ મારી દાળ પણ ઉકળતી હતી, એ પણ તૈયાર થઈ ગઈ છે અને બાટી પણ શેકાઈ ગઈ છે। હવે આપણે એક થાળીમાં આપણે બાટીને સર્વ કરી લઈશું। દાળ બાટી, ડુંગળી, ઘી, ગોળ રેસીપી તમે ઘરમાં જે પણ મીઠાઈ બનાવી હોય તે પણ તમે સર્વ કરી શકો છો। મેં અહીંયા શ્રીખંડ સર્વ કર્યું છે। તો ખૂબ જ સરસ એવી રાજસ્થાની દાળ બાટી આપણી તૈયાર થઈ ગઈ છે। આ દાળ બાટીમાં ઘી ખૂબ જ જાય છે। અહીંયા મેં ઓછું ઘી નાખ્યું છે, તમે વધારે પ્રમાણમાં પણ નાખી શકો છો। તો કેવી સરસ દાળ બાટી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો। આ રીતે તમે ચૂરમું પણ કરી શકો છો ગોળ અને ઘી નાખીને। તો તમને પણ આ રેસીપી બનાવવાની રીત ગમી હોય તો લાઈક શેર કરજો અને તમે પણ ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ બધાયને।